टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। માર્કેટમાં જે ઘટાડાનું કારણ પણ છે એ છે આઈટી સેક્ટર અને હવે હું કહું છું આવતું અઠવાડિયું પણ આઈટી સેક્ટર ઉપર જ ડિપેન્ડ કરશે માર્કેટ. તો આપણે સમજીએ આવો કે હવે આઈટી સેક્ટરનું આપણને જે પહેલાં તો રિટર્ન સમજીએ બાદ ચાર્ટ ઉપર શું સેટઅપ છે એને સમજીશું. તો પહેલાં લાર્જ કેપ આપણે એક સ્ક્રીન ઉપર લઈને આવો. લાર્જ કેપ તમે જોશો TCS આ અઠવાડિયે કેટલું તો આપણને 9% ઘટાડો જોવા મળ્યો માત્ર એક અઠવાડિયામાં. ઇન્ફોસિસ 9%, વિપ્રો તમે જોશો તો અહીંયા પણ આપણને 8%, એસએલ ટેક 9%, ટેક મહિન્દ્રા 6%. એમાં તમે TCS, ઇન્ફોસિસ, વિપ્રો 52 એક લો ઉપર આવી ગયા. એટલે બહુ જ ભારે કડાકો અહીંયા આપણને જોવા મળ્યો. હવે વાત કરીએ મિડ કેપ આઈટી, કારણ કે સૌથી વધારે વેચવાલી તમે જોશો ને તો આના કરતાં તમને મિડ કેપમાં વધારે જોવા મળી છે. તો આવો મિડ કેપ એક વખત સ્ક્રીન ઉપર આપણે નેક્સ્ટ આપણે લઈને આવો. તો મિડ કેપમાં તમે જોશો તો 8% આપણને LTI માઇન્ટ્રીમાં ઘટાડો આવ્યો છે. પરસિસ્ટન્ટ ઓકે 7%, પરંતુ આનો તમે જો રેકોર્ડ હાઈથી તમે જુઓ તો 25%, 20% ઓલરેડી તૂટી ગયા. કોફોર્સ 12% એક અઠવાડિયામાં ઘટાડો, પરંતુ તમે જોશો એમના હાઈથી ઓલ ટાઈમ રેકોર્ડ હાઈથી 29% નીચે કરેક્ટ થઈ ગયા. એમ્ફેસિસ તમે જો અહીંયા એક અઠવાડિયામાં 6% કરેક્શન, પરંતુ અહીંયા તમે જો 37% રેકોર્ડ હાઈથી. સૌથી હાઈએસ્ટ જો કોઈ ઉપર દબાણ આવ્યું હોય તો એ છે KPIT ટેક, 10% એક અઠવાડિયામાં તૂટ્યો અને રેકોર્ડ હાઈથી સ્ટોક 40% આપણને કરેક્ટ થઈ ચૂક્યો છે. એટલે તમે જો રેકોર્ડ હાઈથી બહુ ખાસ એવો પીટાય છે. આઈટી સેક્ટર છે જે દબાણ જોવા મળ્યું છે, આવતા અઠવાડિયે પણ હજુ ચિંતા છે. એટલે હવે ચિંતા એક વખત આવો ચાર્ટ ઉપર સમજીએ કે ચાર્ટ ઉપર ક્યાંય સપોર્ટ આવી રહ્યો છે કે નહીં. તો આપણે એક વખત નિફ્ટી આઈટીનો ચાર્ટ એક સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો. તેમાં તમે જોશો કે આપણને પહેલાં તો તમે જો સમજાવો કે જે લેવલ છે ને તમે જો, મને એક વસ્તુ પર્સનલી નથી ગમી, જે આપણે સપ્તાહમાં પણ વાત કરી હતી, અને એ છે સપોર્ટ તૂટવો. સપોર્ટ કયો તો 200 વેમાં આ જે તમારું જે આવી રહ્યું છે એ તમે બ્રેક કર્યું 33,400ની આજુબાજુ. એ બ્રેક થવું સારું નહોતું અને એ સંકેતો 32,000 આજુબાજુ આવે છે તમારા 200 વેમાં, અને નીચે તમે ગયા જે તમે ક્યારે ગયા હતા 2025માં. પરંતુ 2025માં તમે જો તરત જ ગ્રીન કલરની કેન્ડલ બની ગઈ, રિકવરી પણ આવી હતી, પરંતુ આ ફેરે રિકવરી નથી આવી. તમે એનાથી તો ઘણા નીચે આવી ગયા. એ પહેલાં તમે ચાર્ટમાં થોડું જોશો ને વિસ્તારથી, 2020માં કોરોના ટાઈમે 200 વેમાં ગયો હતો, અને એ બાદ તમે જો 200 વેમાં નીચે લાલ નિશાનમાં તમે ક્લોઝિંગ આપ્યું છે. એટલે પરિસ્થિતિ ખરાબ છે. તો હવે સપોર્ટની જો વાત કરીએ તો આપણે અહીંયા એક્ઝેક્ટલી આપણે સપોર્ટ જે લીધો હતો અને ત્યાં જ સપોર્ટ લઈને એક બાઉન્સ બેક આપ્યો છે. હવે અહીંયા તમે જોશો એ જો આ એક બીજો સપોર્ટ છે, અને એ સપોર્ટ તમારો જે આવે છે એ છે 30,065. એટલે કે આ જે લો બન્યો છે એ કેટલો છે 31,422. 31,422 નેક્સ્ટ અઠવાડિયે જો હવે આઈટી ઇન્ડેક્સમાં બ્રેકડાઉન થાય છે તો પછી ડાયરેક્ટ 30,065, એટલે કે બીજા 1500 પોઈન્ટ માટે આપણે અહીંથી રેડી રહેવું પડશે. અને જ્યાં સુધી ઉપર એટલીસ્ટ 200 વેમાં જે આપણે આવી રહ્યું છે, અને જે 200 વેમાં જે આપણને જોવા મળી રહ્યો છે એ છે 34,371. જ્યાં સુધી 34,371 ઉપર નહીં જઈએ, વીકલી કેન્ડલ ક્લોઝ નહીં આપીએ, ત્યાં સુધી આઈટી ઇન્ડેક્સમાં ટેકનિકલી પ્રોબ્લેમ જોવા મળશે. ફંડામેન્ટલી સ્વાભાવિક છે કે ઘણી બધી ચિંતા છે કે જે જોબને ઘણું બધું લઈને AIનો જે ડર જે વધી રહ્યો છે, એ સ્વાભાવિક છે કે આઈટી ઇન્ડેક્સ જે છે હજુ પણ આવતા અઠવાડિયા માટે વોલેટિલિટી માટે આપણે આજે રેડી રહેવું પડશે.